જો તમે સોશિયલ મીડિયા પર અજાણી મહિલાઓ સાથે વાત કરી રહ્યા છો તો ચેતી જજો, બાકી ભોગવવાનો વારો આવશે. રાજકોટમાં હની ટ્રેપ ગેંગનો પર્દાફાશ થયો છે. હની ટ્રેપ ગેંગની શું છે મોડેસ ઓપરેન્ડી, જોઈએ રિપોર્ટમાં. રાજકોટ ગ્રામ્ય પોલીસે સોશિયલ મીડિયાના માધ્યમથી યુવાનોને ફસાવી હની ટ્રેપ આચરી લાખો રૂપિયા પડાવતી એક સક્રિય ગેંગનો પર્દાફાશ કર્યો છે. સોશિયલ મીડિયા પર ટાર્ગેટ કરતી હની ટ્રેપ ગેંગે જામકંડોરણા વિસ્તારના એક આધેડ વેપારીને પોતાની જાળમાં ફસાવ્યા હતા. એક મહિલા વ્યક્તિએ ચેટિંગ કરીને વેપારીને મળવા બોલાવ્યા બાદ જામનગર નજીક અવાવરૂ જગ્યાએ લઈ ગઈ હતી, જ્યાં ગેંગના અન્ય સભ્યોએ મહિલાના સગા તરીકે ઓળખ આપી વેપારી સાથે મારપીટ કરી દુષ્કર્મના કેસમાં ફિટ કરી દેવાની ધમકી આપી 50 લાખની માંગણી કરી હતી. જો કે આખરે 6 લાખ રૂપિયાનું સેટલમેન્ટ કરીને આંગડિયા મારફત રકમ પડાવી લેવામાં આવી હતી. પોલીસે આ કેસમાં 2 મહિલા સહિત કુલ 7 વ્યક્તિની ધરપકડ કરી છે. તેમની મોડસ ઓપરેન્ડીમાં માત્ર 4 વ્હીલર લઈને આવતા 40 થી 60 વર્ષના વેપારીઓને ટાર્ગેટ કરવામાં આવતા હતા. આ જ ટોળકીએ અન્ય 2 વેપારી સાથે પણ હની ટ્રેપ આચર્યું હોવાનું સામે આવ્યું છે, જે મામલે અલગ ગુના નોંધવાની તજવીજ પોલીસે હાથ ધરી છે. રાજકોટ જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરે જણાવ્યું હતું કે રાજકોટના જામકંડોરણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વેપારી સાથે હની ટ્રેપ થયા હોવાની જાણકારી થતાં તેમની ઓળખ ગુપ્ત રાખી ફરિયાદ નોંધી પોલીસે 2 મહિલા સહિત 7 વ્યક્તિની ધરપકડ કરી છે, જ્યારે અન્ય ફરાર વ્યક્તિની શોધખોળ હાથ ધરવામાં આવી છે. પકડાયેલા વ્યક્તિ પૈકી જાનવી પંચોલી સામે તાજેતરમાં જ થોડા સમય પૂર્વે જૂનાગઢના ભેંસાણ પોલીસ સ્ટેશનમાં હની ટ્રેપની ફરિયાદ નોંધાઈ ચૂકી છે, જ્યારે બાકીના વ્યક્તિ વિપુલ સુસરા સામે 3 ગુના, સૌજી ઠુંડા અને વિશાલ પરમાર વિરુદ્ધ 1 ગુના નોંધાઈ ચૂક્યા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. રાજકોટ ગ્રામ્ય જિલ્લાના જામકંડોરણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક હની ટ્રેપનો ગુનો સામે આવ્યો છે, જેમાં આ આરોપીઓની એમઓ એવી છે કે એ લોકો ફેસબુક ઉપરથી જો આપણે પોતાના વ્યવસાયનો, આપણી શોપનો એડવર્ટાઇઝમેન્ટ કરતા હોય તો યુટ્યુબથી, સોશિયલ મીડિયાથી એ લોકો સારા માણસોને સિલેક્ટ કરીને એના નંબર લેતા હોય. પછી આ નંબર ઉપર આ ગ્રુપની જો મહિલા મેમ્બર છે એ લોકો મેસેજ કરતી હોય, હાય હાઉ આર યુ, એ ટાઈપના. પછી જ્યારે કોઈ સામાથી માણસ રિસ્પોન્ડ કરે તો એની સાથે એ લોકો વાત કરે, 1 મહિના લગભગ સુધી વાત કરે, પછી મળવા માટે બોલાવે. મળવા માટે જ્યારે માણસ આવે તો 2 વ્હીલરવાળા સાથે એ લોકો મળતા નથી, કેમ કે આ લોકોને એવો માનવો છે કે 2 વ્હીલરવાળો આના જો એક્સટોર્શનની મની છે આ પે કરવામાં સક્ષમ કદાચ ના હોય, તો જ્યારે કોઈ 2 વ્હીલરની વાત કરે તો લોકો ના પાડી દે, 4 વ્હીલરવાળા સાથે મુલાકાત કરે. પછી એની ફિક્સ આઈડેન્ટિફાઈડ લોકેશન છે ત્યાં લઈને આ છોકરી આ જો ભોગ બનનાર છે એની ગાડીમાં બેસે છે અને આ સુનસાન જગ્યામાં જઈને અને પોતાના જો માણસ છે બીજી ટીમ રહે છે અને મેસેજથી જાણ કરે છે કે ભાઈ હું ત્યાં પહોંચી ગઈ છું, તમે લોકો આવી જાઓ. પછી 3-4 લોકોની આની બીજી ટીમ આવે છે. એ લોકો જો વિક્ટિમ છે એની સાથે મારકૂટ કરે છે. કોઈ આ જો લડકી છે જો પ્લાન્ટ કરેલી અને કોઈ પોતાની બહેન બતાવે, કોઈ પોતાની બેટી બતાવે, કોઈ પોતાની ભાણજી બતાવે અને આ માણસ સાથે મારકૂટ કરે. પછી એ લોકો આને ધાક ધમકી, રેપ કા ગુનામાં ફસાવાની ધમકી આપે છે. એમ કરીને એ લોકો એક્સટોર્શન કરતા હોય છે. તો એવો એક અમારા ધ્યાનમાં આવ્યું. પછી એએસપી ધોરાજી અને પીઆઈ જામકંડોરણા આ બંનેને આ સૂચના આપવામાં આવી. એ બંને ફરિયાદીને કન્વિન્સ કર્યો. ફરિયાદી ઇજ્જતના ડરથી તૈયાર ન હતા ઇનિશિયલી. પછી આને સમજ કરવામાં આવી કે એફઆઈઆરમાં કોઈ જગ્યામાં તમારું નામ નહીં આવે, અમે એફઆઈઆર પણ કોન્ફિડેન્શિયલ રાખીશું. એના પછી ફરિયાદી તૈયાર થયા. ઓર આમાં એક્સટોર્શનની અને લૂંટની આમાં એ લોકો ફરિયાદીને જામકંડોરણાથી બોલાયો અને આપણે જામનગરની સીમમાં એક જગ્યા ફિક્સ કરી. ત્યાં લેડીઝ કીધું કે ભાઈ ત્યાં અમારા ફાધરનું ઘર છે, તમે ત્યાં આવો. ત્યાં ગયા. પછી બાજુમાં એક સુનસાન જગ્યાએ લઈને ગયા. ત્યાં આની ટીમના બીજા મેમ્બર 4 આવ્યા, ફરિયાદી સાથે મારકૂટ કરી. આ લેડીઝને ત્યાંથી બીજી બાઇક પર એ લોકો ત્યાંથી રવાના કરી દીધી. ઓર 4 માણસ લઈને ફરિયાદીને જામનગર ગયા. જામનગરમાં પીએમ આંગડિયાથી એ લોકો 50 લાખથી બાર્ગેનિંગ શરૂ કરી. પછી 6 લાખ ઉપર ફાઇનલી બાદ થઈ. જામકંડોરણાથી એ લોકો 6 લાખ રૂપિયા આંગડિયા કર્યા. ત્યાં જામનગરના પીએમ આંગડિયામાં એ લોકો 6 લાખ રૂપિયા લઈ લીધા. પછી જામનગરથી બહાર આવીને ફરિયાદીને ધાક ધમકી આપી કે જે કોઈ એવો તમે કોઈને સૂચના કરશો તો પછી અમે લોકો તમારા વિરુદ્ધમાં રેપનો ગુના દાખલ કરી દઈશ. એક આ લોકોનો ઓર એમો છે કે જ્યારે એ લોકો ફરિયાદીને ટ્રેપ કરતા હોય છે ત્યારે ફરિયાદી જો કોઈ સરકારી કર્મચારીના ઘરનો માણસ હોય, વકીલના ફેમિલી મેમ્બર હોય કે પોલીસના ફેમિલી મેમ્બર હોય કે કોઈ પોલિટિશિયનના ફેમિલી મેમ્બર હોય કે કોઈ માહિતગાર માણસ હોય તો એને તુરંત લોકો છોડી દેતા હતા કે આને ટ્રેપ ન કરતા હતા.
એ લોકો નોર્મલી જો 40 વર્ષથી 60 વર્ષની ઉંમરના માણસ છે એને જ ટેપ કરતા હોય છે. 2-3 ફરિયાદી ઓર અમારી ટચમાં છે, જેની સાથે અમે લોકો સંપર્કમાં છીએ અને કન્વિન્સ કરી રહ્યા છીએ કે એ લોકો ફરિયાદ દાખલ કરે. પકડાયેલા વ્યક્તિઓ દ્વારા અન્ય 2 વેપારી સાથે પણ આ રીતે હની ટ્રેપ કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે, જે બંને વેપારી પોલીસના સંપર્કમાં છે. અન્ય કોઈ લોકોના આ રીતના ભોગ બન્યા હોય તો પોલીસનો સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે, જેની ઓળખ પણ ગુપ્ત રાખવાની ખાતરી આપવામાં આવી છે. હાલ પોલીસે 7 આરોપીને ઝડપી તેમની પાસેથી મોબાઈલ ફોન, રોકડ મળીને 1.13 લાખનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. રાજકોટથી સંવાદદાતા રોનક મજીઠિયાનો રિપોર્ટ, ગુજરાત તક.